સુરતમાં ઘણા સમયથી રિક્ષામાં મુસાફરોને બેસવામાં ફાવતો ન હોવાનું કહીને આગળ પાછળ કરવાની સાથે ધક્કામુક્કી કરી નજર ચૂકી ચોરી કરાતી હોવાની ઘટના વચ્ચે મૈધરપુરા પોલીસ મથકની હદમાં એક મુસાફરને રિક્ષામાં બેસવાનું ફાવતો ન હોવાનું કહી આગળ પાછળ કરી નજર ચૂકી સોનાની ચેન અને રોકડા રૂપિયાની ચોરી કરનાર 4 રીઢાઓને તેમાંથી એક રીઢાને મૈધરપુરા પોલીસે ઝડપી પાડ્યો છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, જોઈન્ટ સીપી બલરામ મીણા અને નાયબ પોલીસ કમિશનર રાઘવ જૈન અને મદદનીશ પોલીસ કમિશનર આર આહીની સૂચના લઈને મૈધરપુરા પીઆઈ ડીયુ બારડ, સેકન્ડ પીઆઈ યુજે જોશીની ટીમ પીએસઆઈ એસએ આસનાનીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ હતી। અનામ હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ, અનામ હેડ કોન્સ્ટેબલ પૃથ્વીસિંહ મળેલી બાતમીના આધારે રિક્ષામાં મુસાફરને બેસાડી ધક્કામુક્કી કરી નજર ચૂકવી ફરિયાદીના ખિસ્સામાંથી સોનાની ચેન અને રોકડા મળી 1,05,000થી વધુની ચોરી કરનાર ટોળકીને એક રીઢા એવા મોરવાડા ખાતે નેહરુનગર ઝુંપડપટ્ટીમાં રહેતા અલ્તાફ ઉર્ફે છોટુ રોપ નીમન શેખને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો। આરોપીની પૂછપરછ કરતા તેની વિરુદ્ધ કાપોદ્રા પોલીસ મથકમાં પણ ચોરીનો ગુનો નોંધાયો હોવાની કબૂલાત કરી છે।